મૃત્યુનું માંગલ્ય. સુરાસુરા સેવિત પાદ પંકજા કરે વિરાજત કમનીય પુસ્તકા વિદેશ્ચ પત્ની કમલાસન પ્રિયા સરસ્વતી નૃત્યતુ વાચિવે સદા. વસુદેવ સુતં દેવમ કંસચાણુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. મુખં કરોતિ વાચાલમ પંગુલ્લંઘયતે ગિરિમ યત્કૃપા તમહં વંદે પરમાનંદમાતા. મૃત્યુ વિશે ભારતમાં ઘણું ચિંતન થયું છે અને દરેક માણસને કંઈક ને કંઈક ભય હોય છે, પણ મૃત્યુ એ સાર્વત્રિક ભય છે. એકે માણસ એમાંથી બાકાત નહીં. બીજા અલગ અલગ ભય છે. ભોગે રોગ ભયમ, કુલે ચ્યુતિ ભયમ, વિત્તે દ્રુપાલાદ ભયમ, માને દૈન્ય ભયમ, બલે રિપુ ભયમ, રૂપે જરાયા ભયમ, શાસ્ત્રે વાદી ભયમ, ગુણે ખલ ભયમ, કાયે કૃતાંતાદ ભયમ, સર્વમ વસ્તુ ભયાન્વિતમ ભૂનૃણામ વિષ્ણુર પદમ નિર્ભયમ. બહુ ભોગ ભોગવે તો રોગનો ભય છે. ભોગે રોગ ભયમ. કુલે ચ્યુતિ ભયમ, મોટા કુળમાં જન્મ થાય તો એટલી હાઈટ પર જીવાશે કે નહીં એનો ભય હોય. કે બાપ દીકરો બાપનું નામ ન બોલે એ ગૌરવ કહેવાય. એ સારા કુળમાં જન્મ મળે તો એક મનમાં ટેન્શન બી રહે કે આ કુળની શોભા વધશે મારા કારણે કે ઘટશે. કુલે ચ્યુતિ ભયમ. વિત્તે નૃપાલાદ ભયમ. પૈસો પુષ્કળ મળ્યો હોય તો રાજાનો ભય લાગે, ગવર્મેન્ટનો ભય લાગે. કેમ બચાવવા, કેમ સાચવવા, કેમ રાખવા, ટેક્સ કેમ બચાવવા, એમાંથી માણસ બહાર આવતો નથી. એવી રીતનું માને દૈન્ય ભમાય. જેને બહુ માન મળતું હોય ને એને દૈન્ય ભય, ક્યાંક માન ન મળશે તો એમાં ને એમાં એ પીડાતો હોય. કોઈ ફંક્શનમાં એમને આમંત્રણ આપીએ તો હાથ તો પાડે, પણ પછી કહે તમે ત્યાં હશો ને એ કરતાં પહેલાં હું ફોન કરીશ, તમે ગેટ પર ઊભા રહેજો. કોઈ સ્વાગત ન કરે તો. એટલે એ શું છે, માણસ બધા ડરી ગયેલા છે. ડરના પ્રકાર જુદા હોય. માને દૈન્ય ભયમ, બલે રીપુ ભયમ, બળવાન માણસને દુશ્મનનો ભય હોય. રૂપે જરાયા ભયમ, કોઈને સારું રૂપ મળ્યું હોય તો એને ઘડપણનો ભય હોય, ક્યાંક રૂપ ચાલી જાય. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપિન મુંચતી આશા પિંડમ. તેથી રૂપે જરાયા ભયમ. શાસ્ત્રે વાદ ભયમ, શાસ્ત્રનો અભ્યાસ કરે એને વાદ વિવાદનો ભય હોય કે મારા કરતાં બીજો શાસ્ત્રી મોટો આવશે તો મને હરાવશે. એમાં હારવું જીતવું એ સમજણનો સવાલ છે. સંવાદ કરનારાઓ ક્યારે હારતા નથી અને વાદ વિવાદવાળા હાર્યા વગર રહેતા નથી. તેથી ગીતા છે ને કૃષ્ણ અને અર્જુનનો સંવાદ છે, જે અર્જુન અને ભગવાનના વાર્તાલાપની અંદર સમાવેશ થાય છે. અધ્યય સતે ચ યૈમમ ધર્મ્યમ સંવાદમાં આવ્યો. અર્જુન તારીની મારી વચ્ચે આ ધર્મ સંવાદ થયો છે અને એનો જે અભ્યાસ કરશે તે માણસ જીવનમાં ખૂબ આગળ વધશે. તેથી અધ્યય સતે ચ યૈમમ ધર્મ્યમ સંવાદ માવયો જ્ઞાનયજ્ઞેન તેનાહમ ઇષ્ટસ્યામ. આ ગીતાનો જે માણસો અભ્યાસ કરશે આપણા બેના સંવાદનો તેનું કલ્યાણ થશે, આગળ જશે એની ખાતરી હું આપું છું. તો વિદ્વાનો વાદ વિવાદથી ડરતા હોય છે. બહુ જો સરળતા હોય ને તો એક વિદ્વાન બીજા વિદ્વાનને પ્રશ્ન પૂછે, આઈધર જવાબ આપી શકે કે ન આપી શકે, પછી આ એને પૂછે. તો હંમેશા એક વાત કહું કે મેં તમને પ્રશ્ન પૂછ્યો, તમે જવાબ આપ્યો. તમે મને પ્રશ્ન પૂછ્યો, મેં જવાબ નહીં આપ્યો. તો વ્યવહારમાં હું હારી ગયો, જવાબ નહીં આપી શક્યો, પણ સમજણમાં જીતી ગયો. એનું કારણ મેં જે સવાલ પૂછ્યો એનો મને જવાબ એણે આપ્યો અને એણે જે પૂછ્યો એનો જવાબ મેં નહીં આપ્યો. એટલે હું જવાબ લઈને ઘેર ગયો, એ લીધા વગર રહ્યો, એ હાર્યો. કારણ કે પામ્યો નહીં મારી પાસે કશું છે. પણ લોકો ઊંધું માને છે, આપણને જવાબ આપતા નહીં આવડે એટલે આપણે હારી ગયા. અસ્માત નથી. એની પાસેથી આપણને જવાબ મળ્યો એટલે આપણો તો ફંડ વધ્યું નોલેજનું. આટલી સરળતા જીવનમાં હોવી જોઈએ. તેથી વાદ એ શાસ્ત્ર ભયમ. એવી રીતનું કાયે કૃતાંતાદ ભયમ. ગુણે ખલ ભયમ. ગુણવાન માણસને દુષ્ટોનો ભય હોય, કારણ કે એના બધા ગુણો દોષ તરીકે વર્ણવવામાં કુશળ હોય આ લોકો. તેથી બહુ ગુણવાન માણસને પણ પીડા તો હોય જ. કોઈ માણસ સમાજમાં સેવા કરતો હોય, સારું કામ કરતો હોય, રાતના ઉજાગરા કરે, સેવા બેવા કરે, રાતના 1 વાગે ઘરે આવે, 2 વાગે ઘરે આવે, તો એનું એપ્રિસિએશન કે એના વખાણ કે એને પ્રોત્સાહન નહીં, ઊંધું કહેશે તો સારું છે કે રાતના 2 વાગે આવે છે, એનું પત્ની જોડે બને જ ક્યાં છે, તો રાત આખીએ ના આવે. આ અવતારી પડવાની રીત છે. ગુણે ખલ ભયમ. અને છેલ્લે કાયે કૃતાંતાદ ભયમ. કૃતાંત એટલે એમરાજ, જે અંત કરે તે કૃતાંત.
અને એનો ભય બધાને જ છે. મૃત્યુનો ભય ન હોય તેવો માણસ જ નથી. મૃત્યુનો ભય બે જ માણસોને ન હોય, એક વૈરાગીને અને એક ભક્તને. વિષ્ણુર પદમ નિર્ભયમ, વિષ્ણુના પગ છે એ નિર્ભય છે, એના ચરણે જાઓ, એના શરણે જાઓ. અને કાં તો વિરક્તિથી જ્ઞાનનો પ્રકાશ થયો હોય તો એને મૃત્યુનો ડર લાગતો નથી. અને મૃત્યુ અમંગળ છે જ નહીં, મંગળ જ છે. સ્મશાન યાત્રા સામેથી આવતી હોય તો આપણે હાથ જોડીએ છીએ અને કહીએ છીએ હવે કામ ફતે પડશે. એનું કારણ આના દર્શન થયા. તેથી સ્મશાન યાત્રાનું દર્શન એ સુકનવંતું ગણાય છે, અપસુકનવંતું નહીં. કારણ કે એક જીવ શિવને મળવા જાય છે, તેના આપણે દર્શન કર્યા. એટલે આટલી પવિત્ર ભાવનાથી મૃત્યુ તરફ ભારતમાં જોવામાં આવે છે. અને થોડોક ડર એટલા માટે લાગે છે કે જેવું જીવન જીવવું જોઈએ એવું જીવાયું નથી, એને ગભરાટ વધારે હોય. જેમ અભ્યાસ ન કર્યો હોય તે વિદ્યાર્થી પરીક્ષાથી ગભરાય, ચોપડા ચોખ્ખા ન હોય તે ઇન્કમટેક્સ વાળાથી ગભરાય, તેમ જીવન ચોખ્ખું ન હોય તે મોતથી ગભરાય. તેથી જેટલું જીવન સાફ સ્વચ્છ તેટલો માણસનો મૃત્યુ માટેનો ભય ઓછો. પણ મોટે ભાગે લોકો મૃત્યુથી ગભરાતા જ હોય છે. ખરેખર એક ચોથી અવસ્થા છે એમ ગીતાએ કહ્યું છે, દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ. જેમ બાળપણ છે, યુવાની છે, વૃદ્ધાવસ્થા, તેમ મૃત્યુ પણ એક અવસ્થા છે. આટલા નેચરલી આ વાતને લેતા આવડવી જોઈએ. હવે ભય કઈ વસ્તુનું લાગે? જેનો આપણને અનુભવ નથી. કોઈ પણ નવા પ્રદેશમાં માણસ તો ગભરાતો હોય, કોણ મળશે, કેવા માણસો હશે, શું હશે, કંઈ ખબર નહીં. અને પહેલો જ અનુભવ પછી તો માણસ ભોમ્યો થઈ જાય, પછી એને ડર લાગતો નથી કંઈ કોઈ વસ્તુનો. તો મૃત્યુનો પણ ભય લાગવાનું કારણ નહીં કે પહેલો અનુભવ નથી. હજારો જન્મથી આપણે મરતા આવે છે, ટેવાયેલા છીએ, છતાં ભય લાગે છે. એનું કારણ શું? એ મૃત્યુનો ભય નથી, એ સારી રીતે જીવન જીવાયું નથી એનો ભય છે. જે સરસ જીવે છે તો મૃત્યુને મહોત્સવ માને, જીવન તો ઉત્સવ તો મૃત્યુ એ મહોત્સવ. આ મૃત્યુનું માંગલ્ય છે. તેથી મૃત્યુ વખતે માણસને જે વાત પજવે છે આ છે કે કરવા જેવા ઘણા કામો કરવાના રહી ગયા અને ન કરવા જેવા ઘણા કામો થઈ ગયા. હવે કરવા જેવા કામો કરવા ટાઈમ નથી અને ન કરવા જેવા કરી નાખ્યા એને સુધારવા ટાઈમ નથી. એટલે માણસ મૃત્યુ વખતે ભયભીત હોય છે, જે સ્વચ્છ જીવન જીવ્યો નથી. તેથી મૃત્યુને મંગલ માનીને જ આપણે ચાલીએ છીએ. અને યમરાજ પોતાનું કામ નિશ્ચિત રૂપે કરતા જ હોય છે, એમાં કોઈ આગુ પાછું થઈ શકતું નથી. જાતસ્ય ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ અપરિહાર્યાર્થે નત્વમ શોચિતું મરસી. ભગવાન ગીતામાં અર્જુનને કહે છે જાતસ્ય ધ્રુવ મૃત્યુ, જન્મ તેનું મૃત્યુ ધ્રુવ નિશ્ચિત છે, અને ધ્રુવમ જન્મ મૃતસ્ય છે, જે મર્યો છે એનો જન્મ નિશ્ચિત છે. આ બંને અપરિહાર્ય ઘટનાઓ છે. યુ કેનોટ એવોઇડ. મૃત્યુને કોઈ માણસ એવોઇડ નહીં કરી શકે. તો પછી જે અપરિહાર્ય છે ને આવવાનું જ છે તો એનો શોખ શું કરવાનો? એ બધાના જીવનમાં નિશ્ચિત છે. રામ ગયા, કૃષ્ણ ગયા, મહાવીર ગયા, બુદ્ધ ગયા, ઈશુ ગયા, કોઈ બાકી રહ્યું નથી. તેથી તસ્માત અપરિહાર્યાર્થે, જેનો પરિહાર શક્ય જ નથી, ત્યાગ શક્ય જ નથી, એ મૃત્યુ માટે શા માટે શોખ કરવાનો? પણ માણસ શોખમાં ડૂબી જાય છે. એનું કારણ જીવનની જે ઊંડાણની કલ્પના જોઈએ, જીવનની જે ધારણા જોઈએ, તે વર્ષો સુધી કરવામાં માણસ પાછળ પડી ગયો છે. બહુ મોટાભાગના માણસો ડરતા હોય છે. અભિમન્યુ યુદ્ધ ક્ષેત્રમાં મરાયો, એનો ભયંકર શોખ થયો છે અર્જુનને. કારણ કે કુરુક્ષેત્રના મેદાનમાં ગીતા સાંભળ્યા પછીના બધા પ્રસંગો છે. અભિમન્યુનું મૃત્યુ પછી થયું છે, પહેલાં ગીતા ભગવાને આખી અર્જુનને કીધી શરૂઆતમાં જ. હવે અભિમન્યુ હણાઈ ગયો એટલે અર્જુન બેચેન બની ગયો. પાંડવો વિજયી પણ થઈ ગયા, રાજ્ય એમને મળ્યું, પણ અર્જુનના ચહેરા ઉપર રોનક નહીં, નૂર નહીં. આવો મારો હોનહાર દીકરો, આટલો સિંહ જેવો સપૂત, અને સાત મહારથીઓ ભેગા થઈને કસી નાખ્યો એને મારા ફૂલને. હવે આ શોખ દૂર કેમ કરવાનો? કારણ કે તમે ઉપદેશ કરો ને તો પણ શોકમગ્ન માણસ સાંભળતો નથી, કારણ કે સાંભળવાનો મૂડમાં હોતો નથી. અને એટલે જ આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે જનના શૌચ અને મૃતા શૌચ. કોઈ બાળક ઘરમાં જન્મે એનું સૂતક 3 દિવસ પાડે, અને મૃત્યુ થયું હોય તેનું પણ સૂતક પાડે. એ મૃતા શૌચ કહેવાય, આ જનના શૌચ કહેવાય. તો એ દિવસોમાં ઉપદેશ કરાય નહીં.
એટલે કોઈ માણસ મરી ગયો એના ઘરે જઈને ઉપદેશ આપવા લાગે છે એ હવામાં જાય, કારણ કે એ ગ્રાસ કરવાના મૂડમાં જ નથી. અને સાંખ્ય સૂત્ર છે એક કે શોકમગ્ન માણસ ઉપર ઉપદેશની કોઈ અસર થતી નથી. અજરાજાની પત્ની ઇન્દુમતી મરી જાય છે ત્યારે ઉપદેશ કરવા માટે વશિષ્ઠ આવે છે, જે ગુરુનામ ગુરુ, પણ એના ઉપદેશની કોઈ અસર અજુ પર થઈ નહીં. એમ સાંખ્ય સૂત્રમાં લખ્યું છે અજવત, જેમ અજુ પર અસર થઈ નહીં. અજ એટલે ભગવાન રામના દાદા, રામ, દશરથ, અજ, રઘુ, દિલીપ, આવી રીતની આખી પરંપરા છે. તો વશિષ્ઠ આવીને સમજાવે છે, કારણ કે અજ ખૂબ રડે છે. કાલિદાસે આખો ચેપ્ટર લખ્યો છે અજ વિલાપ, તો જે 8મો સ્તર છે રઘુવંશનો. તેમાં એને બહુ જ વ્યથા થાય છે કે આકાશમાંથી દેવર્ષિ નારદ જતા હતા, એમની વીણામાંથી બાળા તૂટી પડી અને બગીચામાં બેઠેલા અજરાજાને ઇન્દુમતી, તો ઇન્દુમતીના છાતી ઉપર પડીને માળાથી ઇન્દુમતી મરી ગઈ. એ અકસ્માત કો, એક્સિડન્ટ કો, યોગ કો, પણ અજરાજા બહુ જ વિલાપ કરે છે. એને એમ થયું કે આ તો મારું સર્વસ્વ ગયું. ગૃહિણી સચિવ સખી મિથ પ્રિય શિષ્યા લલિતે કલા વિધૌ કરુણા વિમુખેન મૃત્યુના હરતા ત્વામ વદ કિમ ન મેરુતમ. મારી ગૃહિણી હતી, સચિવ હતી, સખી હતી, મિત્ર હતી, લલિત કલામાં મારી શિષ્યા હતી, બધા જ પાત્ર પત્ની ભજવે. એટલે ગયા પછી કેટલું બધું નુકસાન થયું છે. અને કરુણા વિમુખ એવો મૃત્યુ છે, કોઈની સારમ રાખતો નથી, તો તને લઈ જઈને મારું બધું જ લઈ ગયું છે. કરુણા વિમુખેન મૃત્યુના હરતા ત્વામ વદ કિમ ન મેરુતમ. તને હરી જઈને એ મારું શું નથી લૂંટી ગયો, એટલે બધું જ લૂંટી ગયું. અને આવી રીતનું પછી એ રડતો હોય ત્યારે વશિષ્ઠ એને આવીને કહે છે કે રડવાથી ઇન્દુમતી પાછી આવવાની નથી, અને આવતી હોય તો તારી ભેગો હું એ રડવા તૈયાર છું. એટલે આ કેટલીક ઘટનાઓ સ્વીકારવી જ પડે. ત્યારે બહુ સરસ શ્લોક લખે કાલિદાસ કે રુદતા અપિસા પુનઃ કુત અને ભવતા ના નુગતાપી ગમ્યતે પરલોક જુસામ સ્વકર્મ બી ગતયો ભિન્ન પથા હિ દેહીના. રુદતા આપી સા પુનઃ કુત, તું રડશે તો પાછી આવવાની છે, અને ધારો કે તું એની પાછળ મળશે તો પણ ત્યાં પહોંચશે નહીં. તો રુદતા આપી સા પુનઃ કુત અને ભવતા ના અનુગતા આપી ગમ્ય તે, એની પાછળ અનુગત તું ચાલુ રાખશે ને તો ત્યાં પહોંચશે નહીં. કોઈ પત્ની મરી જાય પછી જો પતિ આપઘાત કરે તો એ બેનો મેળ પછી પડતો નથી. એનું કારણ પરલોક જુસામ સ્વકર્મ બી ગતયો ભિન્ન પથા. દરેકના પોતાના કર્મ પ્રમાણે બધાની ગતિઓ અલગ અલગ હોય છે. એટલે સાયમલ્ટેનિયસ એક જ મોમેન્ટે પતિ પત્ની સાથે મર્યા હોય ને, તારો હવાઈ જહાજ પડ્યું, બંને મરી ગયા, તો પાછા ભેગા નહીં થવાના. દરેકના કર્મ પ્રમાણેની ગતિ અલગ હોય છે. ગતયો ભિન્ન પથા હિ દેહી નામ. પણ આ બધા ઉપદેશની કંઈ હજુ પર અસર થતી નથી. અને એટલે જ આ બધી પ્રાર્થના સભાઓ જે થાય છે એમાં ભજનો ગીતો ગવાય, ઠીક છે, લોકો થોડુંક સાંભળે, આશ્વાસન મળે, બધા ભેગા થાય, પણ વ્યાખ્યાનોની અસર થાય નહીં. અને બહુ આનંદમાં હોય તારી બી અસર ન થાય. ઘરે બાળક જન્મ્યો હોય તો આનંદમાં હોય, અને કોઈ માણસ ઘરનું મરે હોય તો દુઃખમાં હોય. અને આનંદમાં અને દુઃખમાં માણસો સાંભળતા નથી. એટલે લગ્ન સમારંભમાં પ્રવચન ન થાય, પહેલાં બોલતા હોય, પહેલાં આઈસ્ક્રીમ ખાતા હોય બેઠા બેઠા. તેથી અતિશય આનંદમાં માણસ સાંભળતો નથી, અને અતિશય દુઃખમાં બી સાંભળતો નથી. તમે ગમે એટલો ઉપદેશ કરો, ઇટ કેરીઝ નો મિનિંગ. અને એટલે હું તો પોતે મારા દ્રષ્ટિએ વિચારું તો હું પ્રાર્થના સભાઓમાં વ્યાખ્યાન આપવા જતો જ નથી. શાસ્ત્રની મનાઈ છે અને મને અનુકૂળ પણ નથી, કારણ કે એના વગરના 250 વ્યાખ્યાન થાય છે તો બીજા 250 થઈ જાય. કારણ કે અઠવાડિયામાં 2 માણસ તો બોલાવે છે મર્યા પછી. મુંબઈ આટલું મોટું છે તો માણસો મરતા જ જાય. પણ શાસ્ત્રનું સેન્કશન મને સારું કામ લાગે છે કે હું પ્રાર્થના સભામાં જતો નથી. એનું કારણ શાસ્ત્રોએ ના પાડી છે. બધી વાણી હવામાં જાય. તમે એમ કરો, વર્ષ પછી પુણ્યથી આવે ત્યારે રાખો એના નિમિત્તે વ્યાખ્યાન. પણ એ 2-4 મહિના 6 મહિના ગયા પછી માણસો સાંભળવાના મૂડમાં હોય. તેથી વશિષ્ઠ જેવાના ઉપદેશની પણ અસર થઈ નહીં તો સામાન્ય વક્તાઓ મરણ પામ્યાને શું સમજાવી શકશે? ઉપદેશ તો અપાય છે, અને ભારતમાં તો ઉપદેશની ભરમાર છે. કોઈ માણસ મરી જાય તો 7 વર્ષનો છોકરો પણ કહેશે એમાં શું છે, ખીલ્યું તે કર્માય, ઉગ્યું તે આત્મે, જીવ્યું તે મરી જાય. આ ગોઠવેલા વાક્ય છે, બધાના મોઢામાં જ છે. પણ એનાથી કંઈ આશ્વાસન મળતું નથી. તેથી જીવનની અંદર મૃત્યુથી પ્રત્યેક માણસ ગભરાય છે, પ્રત્યેક માણસ અકળાય છે. અને મજાની વાત તો એ છે કે અનુભવ લીધેલો છે આ વસ્તુનો આપણે, એટલે મૃત્યુનો ખરેખર ભય નથી.
કરવા જેવું ચૂકાઈ ગયું, ન કરવા જેવું થઈ ગયું, એની પીડા મૃત્યુ વખતે સતાવે છે. એક ભાઈ એક ડૉક્ટર પાસે ઓપરેશન કરાવવા ગયા. ઓપરેશન થિયેટરમાં ટેબલ ઉપર સુવાડે ને આ ભાઈ ધ્રુજવા લાગ્યા એકદમ. ડૉક્ટર શું તું આટલો બધો ગભરાય છે, ડરે છે? તો ડૉક્ટર સાહેબ જિંદગીમાં પહેલું ઓપરેશન છે, ક્યારેય કરાવ્યું નથી. તો ડૉક્ટર કે મારું એ પહેલું છે, મેં ક્યાં કર્યું છે? દર્દી ભાગી ગયો ઉઠીને. એનું કારણ પહેલાં અનુભવનો ભય હોય, પણ આપણો પહેલો અનુભવ છે જ નહીં. હજારો જન્મારાથી દર વખતે જન્મીએ છીએ, મરીએ છીએ, જન્મીએ છીએ, મરીએ છીએ, તો એવી આદત થઈ જવી જોઈએ કે મૃત્યુ ચોથી અવસ્થા જ લાગવી જોઈએ. કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ, ગીતાએ આટલું સરળ મૂકી દીધું છે. પણ છતાં એ કહેવું જેટલું સહેલું છે એટલું આત્મસાત કરવું અઘરું છે. હવે કૃષ્ણ પાસે આખી ગીતા અર્જુને સાંભળેલી, તો પછી અભિમન્યુના મૃત્યુ પર શોખ થવો જ નહીં જોઈએ. પણ શોખ થયો છે, ભયંકર થયો છે. અર્જુન પાગલ થઈ ગયો છે. કૃષ્ણ ભગવાન આશ્વસ્ત થયા છે કે હવે કરવાનું શું? આટલી ગીતા મેં એને કીધી. મૃત્યુ એટલે શું છે? વાસાંસી જીર્ણાની યથા વ્યાય નવાની ગૃણાતિ નરોપરાણી તથા શરીરાય વ્યાય જીર્ણાન અન્યાની સંયાચિતા. માણસ જેમ વસ્ત્રો બદલાવે તેમ આ શરીર પણ એક વસ્ત્ર જ છે, એ બદલી જાય, રૂપાંતર થઈ જાય. મૃત્યુનો સિમ્પલ અર્થ આટલો છે કે ચેતનનું વેશાંતર, જળનું રૂપાંતર. ચેતન અને જળ બે તત્વો છે. જળ રૂપાંતરિત થાય છે, ચેતન રૂપાંતરિત નહીં થાય. એ નવા શરીરમાં જશે, ખાલી એનો વેશાંતર થાય, વેશ બદલાય, જેમ કપડાં બદલે ને તેવી રીતે. ત્યારે મૃત્યુ આટલી સરળ ઘટના છે એમ ગીતા તો વારંવાર શ્લોકો ગીતામાં લખેલા છે બીજા અધ્યાયમાં, પણ છતાં અર્જુન અસ્વસ્થ છે. તો પછી ભગવાન એને કહે છે કે ચાલ અર્જુન, આપણે યાત્રા કરી આવીએ. અહીંયા આ જ વાતાવરણમાં બધું યાદ આવ્યા કરશે, કારણ કે છોકરો અતિશય હોનાર હતો, 16 વર્ષની ઉંમરે બિચારો ગુજરી ગયો. ત્યારે ભગવાન એને યાત્રા માટે લઈ જાય છે. 50-100 માઇલ રથ ગયા પછી એકાદ ઠેકાણે થોડો વિશ્રામ લીધો. એક નદી હતી, એમાં અર્જુનને ભગવાન બધે સ્નાન કરે છે. ત્યાં એક છોકરો ફૂલ તોડવા આવેલો, એ બી જુવાન છોકરો, 15-16 વર્ષનો છોકરો. એ ફૂલ તોડતો ને અર્જુન અને કૃષ્ણ જોતા હતા. એટલામાં એક કાળો નાગ આવ્યો અને એ છોકરાને ડંખ મારે. ડંખ મારતા છોકરો પડી ગયો, ઝેર ચડી ગયું. કૃષ્ણ અર્જુન દોડતા ત્યાં ગયા છે. શું થયું શું થયું આમ કંઈ પૂછે છે. એનું અર્જુન એનું માથું પોતાના ખોળામાં લે છે. કે જે થયું એ થયું. આ કાળો તોરો સાપ છે, બહુ ભયંકર ઝેર છે, બચવાનો મને કોઈ ઉપાય નથી. પણ ઘરે મારા મા બાપને ખબર આપજો કે મને નાક કાઢીને મરી ગયું છે, તો પૂજાના ફૂલ માટે એ વાટ જોતા હશે મારા પિતાશ્રી. તો ભગવાન કહે છે અર્જુનને કે શું તું એને કહે કે હા હું સમાચાર આપી દઈશ. ઠીક છે, પણ ઓળખાણ કેમ? આ ગામમાં તારા બાપુજીને ઓળખવાનો કંઈ એવો નિયમ, કંઈ એની કંઈ સંકેત, કંઈ એડ્રેસ? તો મારા બાપુજી જ્ઞાની ભક્ત તરીકે આખા ગામમાં જાણીતા છે. તમે જ્ઞાની ભક્તના ઘરે જવું છે એમ કહેશો તો છોકરો પણ તમને ત્યાં લઈ જશે. આટલો મેસેજ પહોંચાડજો. ઠીક છે. છોકરો મરી ગયો ત્યાં. આ લોકો ગામમાં આવ્યા અને કોઈને પૂછ્યું કે ભાઈ આ ગામમાં જ્ઞાની ભક્તનું ઘર ક્યાં છે? તો બતાવ્યું કોઈ કે ત્યાં ગયા, પોતાનો વેશ બદલી નાખ્યો, કૃષ્ણ અર્જુન તરીકે ઓળખાય નહીં. ત્યાં જઈને ઊભા રહ્યા એટલે પેલો બ્રાહ્મણ કહે છે આવો આવો અમારા ઘરે આવો, તમારા જેવા માણસો ક્યાંથી બેસાડે? અમારા ભાગ્ય છે, તિથિ વગર કીધા વગર જે માણસ આવે સૌથી મોટો અતિથિ કહેવાય. ત્યારે ભગવાન કહે છે અર્જુનને કહેવાય સમાચાર તો આપ કે એમનો જુવાન દીકરો મરી ગયો છે. અર્જુનની હિંમત ચાલતી નથી. કોઈને ત્યાં દીકરો આવ્યો હોય તો સમાચાર આપવા સહેલા છે, પણ ગયો હોય ને એ કહેતી વખતે હૃદય ભાર નહીં ચાલે. ત્યારે અર્જુન મૂંઝાય છે કે ભગવાન તમે જ કહો. તો નહીં, તે એને પ્રોમિસ કર્યું છે મરતા માણસને સમાચાર તારે જ આપવા પડશે. પછી ન છૂટકે હિંમત એકઠી કરીને અર્જુન કહે છે કે તમારો દીકરો? તો કે હા બહુ સારો છે. અર્જુનનું વાક્ય પૂરું થાય તે પહેલાં દીકરા માટે બાપને એટલો અહોભાવ છે કે તમારો દીકરો એમ બોલે તો કે બહુ સારો છે. નાની ઉંમરમાં એટલો બધોનો વિકાસ છે, પૂજાપાઠમાં એટલો રસ છે, શાસ્ત્રોનું એટલું અધ્યયન છે, અમારા જન્માંતરની તપસ્યાથી અમને આ છોકરો મળ્યો હશે. હવે અર્જુન પાછો મૂંઝાયો કે આ લોકો આટલા ભાવમાં છે, આટલો પ્રેમ દેખાડે છે ને મારે આ સમાચાર એને આપવાના. કૃષ્ણ કરે છે ઈશારો કે તેમ વચન આપ્યું છે અને મરતા માણસને આપેલું વચન પાળવું જ જોઈએ, તું ક્ષત્રિય છે. ત્યારે પછી અર્જુન કહે છે તમારી વાત સાચી, દીકરો હોનહાર હતો, બહુ સારો હતો, પણ કેમ પણ એટલે શું? અમે નદીમાં નાતા હતા, તમારો છોકરો ફૂલ તોડો આવ્યો અને કાળો તોડો નાગ એને કરડી ગયો અને હી ઇઝ નો મોર, હવે છે નહીં. 1 મિનિટ એના બાપાએ આંખ બંધ કરી
અને બીજી મિનિટે જ કહે છે કે હમણાં જ કુરુક્ષેત્ર ઉપર ભગવાન કૃષ્ણે અર્જુનને ગીતા સંભળાવી અને તેમાં ગીતામાં કીધું કે ન જાયતે મ્રિયતે કદાચિત, આત્મા જન્મતો પણ નથી અને મરતો પણ નથી. તેથી આત્મા પરિવર્તનશીલ છે. બીજે ક્યાંય એનો વિકાસ થવાનો છે, ત્યાં એ છોકરો ગયો હશે, પણ ગીતાકાર કૃષ્ણ કોઈ દિવસ ખોટું બોલે નહીં અને એમણે જ આ ઉપદેશ આપ્યો છે. તેથી મરતો નથી ને જીવતો નથી. આત્મા મરતો નથી, આત્મા જન્મતો નથી, આત્મા ડિસ્ટર્બ થતો નથી, અશાંત બનતો નથી. એ બધા બોલીએ છીએ આપણે, પણ એ આત્મસાત થયા વગરની વાતો છે ને પરિણામે જેટલા જોઈએ એટલા પરિણામો મળતા નથી. ત્યારે કે ઠીક છે, બહુ સારો છોકરો હતો, અમારે ઘરે આવે, અમારું ભાગ્ય છે, કંઈ જન્માતાના સંબંધો હશે, હવે એના કરતાં આગળ કંઈ વિકાસ થવાનો છે એટલે ગયો. પણ રુદન કે રોક કશું જ નહીં. 1 મિનિટ ખાલી આંખ બંધ કરી, છોકરાને યાદ કરી દીધો અને પછી વાસ્તવિકતા સ્વીકારી લીધી. અર્જુનને આશ્ચર્ય થયું, ગીતાનો ઉપદેશ ભગવાને મને કર્યો અને અસર થઈ છે આના ઉપર. પરોક્ષ સાંભળીને પણ આ માણસ કેટલો ડેવલપ હશે કે એકનો એક દીકરો એનો પણ હતો, મારો બી હતો. અભિમન્યુ મારો મરાયો, આનો આ દીકરો મરાયો છે, આ માણસ સ્વસ્થ છે. ત્યારે અર્જુનને એમ થયું કે પુરુષ થોડો કઠોર હોય છે, સ્ત્રી પીગળી જાય. એટલે જ્ઞાની ભક્તની પત્ની જ્યારે બહાર આવી ત્યારે નમસ્કાર કર્યા અર્જુને અને કીધું કે તમારો દીકરો? તો કે હા, બહુ સારો છે, લાખોમાં એક છે. એની મા તરીકે હું ગૌરવ અનુભવું છું અને આખા નગરમાં બધા જ લોકોની ઈર્ષ્યા છે કે આવો છોકરો કોકને જ મળે. તો કે હા બા, એ વાત સાચી છે, પણ હું તમને એ કહેવા આવ્યો છું કે હવે છોકરો રહ્યો નથી. એમ શું થયું? કે નાક કરી ગયો ને મરી ગયો. અમે લોકો જોઈને જ આવ્યા છીએ અને સંદેશો અમને એને જ મોકલાવ્યો, કહેવા માટે અમે આવ્યા છીએ. માએ પણ 1 મિનિટ આંખ બંધ કરી અને પછી કહે છે કે ભગવાને ગીતામાં કહ્યું છે, વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃણાતિ નરોપરાણી તથા શરીરાની વિહાય જીર્ણાન અન્યાની સંયાતિ નવાની દેહી. જેમ વસ્ત્રો જૂના થાય ને માણસ બદલાવી નાખે તેમ શરીર જૂનું થાય તો બદલી જાય, એમાં શું છે? એ જ ઉપદેશ ગીતામાં સાંભળવા મળ્યો અમને લોકોને. ત્યારે બહુ આનંદ થયો. હજુ નવાઈ લાગી, કઈ માટીના માણસો છે આ બધા. એક અભિમન્યુ મર્યો તો હું મહિનાઓથી રડ્યા કરું છું અને આ લોકોનો છોકરો હમણાં ગયો છે ને બીજી મિનિટે આ લોકો સ્વસ્થ છે. એટલે ગીતા સાંભળી મેં અને પચાવી આ લોકો, એવું લાગે છે. એટલામાં ઘરની નોકરાણી બહાર આવી. એટલે અર્જુનને એમ થયું કે આ બંને જ્ઞાની છે, એમને અસર ના થાય, પણ આ નોકરાણી એટલી બધી જ્ઞાની નથી અને એકનો એક છોકરો છે એને પણ માટે ભાવ હશે, પ્રેમ હશે. તો એ નોકરાણીને કહે છે કે બેન, તમારા શેઠનો જે દીકરો છે અરે બહુ સારો છે. તરત વખાણ શરૂ, કારણ કે છોકરાએ આટલો પ્રેમ જીતેલો. પછી અર્જુન કહે છે પણ એ હવે રહ્યો નથી, એ મારે તમને કેવું છે. તો એને બી 1 મિનિટ આંખ બંધ કરી પછી કહે છે કે માતુલો યશે ગોવિંદ પિતા યશે ધનંજય સોપી કાલવસ પ્રાપ્ત કાલો હિ દુરતિક્રમ. અમારો દીકરો મરી જાય એમાં શું નવાઈ છે? અર્જુન જેનો બાપ હતો અને કૃષ્ણ જેના મામા હતા, માતુલો યશ્ય ગોવિંદ, કારણ કે કૃષ્ણ સુભદ્રાના ભાઈ અને આ સુભદ્રાનો દીકરો. તો જેના મામા કૃષ્ણ હોય અને બાપ ધનંજય હોય, એનો દીકરો પણ જાય તો અમારો દીકરો ક્યાંથી અમર રહે? એનું કારણ કાળ કોઈને છોડતો નથી, કાલોહી દુરતિક્રમ. અર્જુનને આશ્ચર્ય થયું. અર્જુને જ્ઞાની ભક્તને, એની પત્નીને, નોકરાને બધાને નમસ્કાર કર્યા અને પછી જ્યારે પાછા બહાર આવ્યા ત્યારે બહુ નવાઈ લાગી અર્જુનને. ભગવાન સામે જુએ છે. ભગવાન કે જો કેટલી ગીતાની અસર લોકો પર છે. ન જાયતે મ્રિયતે, મેં ગીતામાં કીધું એ જ્ઞાની ભક્તને ખબર હતી. વસ્ત્રો બદલવા એ મૃત્યુનું રૂપ છે, એની પત્નીને ખબર હતી. અને આ કાળનો ક્રમ છે. કૃષ્ણનો ભાણેજ અને અર્જુનનો દીકરો પણ જો જાય તો આ દુનિયાનો એક ક્રમ છે, એને રીતે સ્વીકારવી જોઈએ. તેથી જ્ઞાની ભક્તને જે અસર થઈ તે અસર નિપજવામાં અર્જુનને પણ થોડી વાર લાગી, પ્રત્યક્ષ સાંભળ્યા હોવા છતાં. એટલે જ્ઞાન પચાવવું એ અતિશય અઘરું છે. સાંભળી લેવું, જાણી લેવું, સમજી લેવું અને આત્મસાત કરવું એ બધા અલગ અલગ સ્ટેપ છે. તેથી અર્જુનનો પણ શોખ થોડો ઓછો થયો કે આ લોકો પોતાનો એકલો દીકરો ખાઈ બેઠા અને તો બીજા પણ સંતાનો છે બીજી પત્નીઓથી, પણ આનો તો કશું જ નથી. અને છતાં જો આ સ્વસ્થ રહી શકતા હોય તો એ ખરો જીવનનો વિકાસ છે. તેથી ગીતા પરોક્ષ સાંભળ્યા પછી પણ આખું પતિ પત્નીની, નોકરાની પણ, ઘરના બધા માણસો પર અસર થઈ જાય. સાચી અને સારી વાત કુટુંબમાં ફેલાય, એમાં જો રસ નિર્માણ થાય
તો એક સ્વાસ્થ્ય આખા કુટુંબને મળે. તેથી મૃત્યુ એક અનિવાર્ય ઘટના છે, એ રીતે સ્વીકારી લેવી પડે. એમ ભગવાન કહે છે અર્જુનને કે નત્વમ શોચિતુમ અર્હતિ, અપરિહાર્ય ઘટના છે. તસ્માત અપરિહાર્ય અર્થે નત્વમ શોચિતુમ અર્હસી. મૃત્યુનો કોઈ વિકલ્પ જ નથી. જે જન્મે તે મરે, આ નિશ્ચિત વાત થયેલી છે. આપણને સમયની ખબર નથી એટલે આપણે અંધારામાં જીવીએ છીએ. ક્યારે જશું એ ખબર નથી, પણ જશું એ નિશ્ચિત છે. દરેક માણસે જવાનું છે, એમાં કંઈ મતભેદ છે જ નહીં. કોઈ 5-10 વર્ષ મોડો વહેલો, પણ આખરે બધા જવાના જ છે. ઇટ્સ અ ક્વેશ્ચન ઓફ ટાઈમ ઓનલી. પછી અર્જુન ઘણો સ્વસ્થ થયો અને અર્જુનને એમ લાગ્યું કે આ બધું દેખાડવા જ ભગવાન મને યાત્રા કરાવવા લઈ આવ્યા છે. એનું કારણ સાંભળેલી વાતો કરતાં જોયેલી વાતોની વધારે અસર પડી કે ગીતાના પરિણામથી આવું કુટુંબ તૈયાર થાય છે કે માતા પિતા અને એના ઘરની નોકરાની પણ આ છોકરાના મૃત્યુને સહજમાં પચાવી ગયા આ લોકો. પણ પાછા એ લોકો નિષ્ઠુર છે કે નિષ્પ્રેમ છે એવું નહીં. એટલે ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે આપણે આપણા અસલ સ્વરૂપમાં એમને મળીએ. એટલે બેસ પરિવર્તન કાઢી નાખ્યું ને અર્જુનને કૃષ્ણ રૂપે આવીને ઊભા રહ્યા. તો એ જ્ઞાની ભક્ત અને એની પત્ની ચોધાર આંસુ રડવા લાગ્યા અને ભગવાનના પગ આંસુથી ધોયા. એ ભગવાને એટલા માટે દેખાડ્યું કે આ લોકો નિષ્ઠુર નથી, નિષ્પ્રેમ નથી. આપણા માટે એટલો બધો અહોભાવ છે કે બધી કરુણા છલકાઈ પડી. તેથી છોકરાના મૃત્યુનો ઘા પચાવી જાય એટલા કઠોર છે. અને કોઈ સારો માણસ આપણા ઘરે આવ્યો છે ને આપણે એને ઓળખ્યા નહીં તો એના માટે હૃદયમાં કારુણ્ય નિર્માણ થાય છે. આ જીવન વિકાસ છે. તેથી નિષ્ઠુર હોત અને છોકરો માર્યો તો માર્યો, આવું નથી. છોકરા માટે આત્યંતિક પ્રેમ છે, પણ ભાવના સારી, ભાવ આવેશ સારો નહીં. માણસ ભાવ શૂન્ય બને એ બિલકુલ શોભાસ્પદ નથી, પણ ભાવમાં વહી જાય ને એ પણ શોભાસ્પદ નથી. દ્રોણાચાર્ય ભાવમાં વહી ગયા અને રામ ભાવમાં વહ્યા નથી. ભરત ભાવથી રામને પાછા લેવા આવેલો, રામ નહીં ગયા. અને કીધું એણે લક્ષ્મણને કે ભાવનાથી કર્તવ્ય ઊંચું છે. તને રાજ્ય સંભાળવાનું કર્તવ્ય સોંપવામાં આવ્યું છે, મારે જંગલમાં જવાનું છે. હું મારું કામ પરફેક્ટલી કરું, તું તારું કામ પરફેક્ટલી કર. થોડોક તો રામને બી ડર હતો કે ભરત મને ભાવમાં વેવડાવીને લઈ જશે પાછા, એટલે થોડા કડક થયા રામ ઉલટાના. કૃત્રિમ દેખાવ કર્યો કઠોરતાનો કે ભરત જે થવાનું તો એ થયું, પણ તું રાજપારભાર છોડીને મારી પાસે આવ્યો કેમ? ગાદી રેડી મુકાઈ નહીં, ડ્યુટી મારી ચાલી થા નહીં, જા પાછો. એટલે રામને બહુ જ ભાવ ભરત માટે, એટલો બધો ભાવ કે રામ કોઈના પર જો ખુશ થઈ જાય ને તો ભરતની ઉપમા આપે. તું મારા ભરત જેવો છે, મારા ભાઈ જેવો છે. હનુમાન ચાલીસામાં એનો ઉલ્લેખ છે કે તુમ મમ પ્રિય ભરત સમભાઈ. હનુમાનને આલિંગન આપે છે અને રામ કહે છે કે તું મારા ભાઈ ભરત જેવો છે. એનું કારણ ભરત કરતાં કોઈ મોટી ઉપમા રામના ડિક્શનરીમાં નહોતી. રામ જો એકવાર કહે કે આ માણસ ભરત જેવો છે તો ન્યાલ થઈ ગયો એ માણસ. તેથી હનુમાનને આવી વાત ભગવાને કરી છે કે તું મમ પ્રિય, તું મને પ્રિય તો છે જ, પણ કેવો પ્રિય છે? તો ભરત મારો ભાઈ જેવો હતો તેવો. ત્યારે ભાઈ ઉપર આટલા પ્રેમમાં હોઈને પણ એની અટપટી વાતનો સ્વીકાર નહીં કર્યો. તું તારી જવાબદારી સંભાળ, હું મારી જવાબદારી સંભાળું. તેથી ભાવમાં વહી જવું શોભાસ્પદ નથી અને ભાવ શૂન્ય થવું એ પણ શોભાસ્પદ નથી. તેથી આ બેલેન્સ જો જીવનમાં આવે ને તો મૃત્યુ પણ એક વાસ્તવિક ઘટના લાગશે, એક અવસ્થા જ લાગશે. જેવી 3 અવસ્થા એવી 4થી અવસ્થા. મૃત્યુ માટે એટલું બધું ચિંતન થયું છે. 80 કે 90 વર્ષની ઉંમર થાય ને તો ખખડી જાય માણસ આખો. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ. અદ્ભુત વર્ણન શંકરાચાર્ય કર્યું છે વૃદ્ધાવસ્થાનું. હવે 80, 85 કે 90 વર્ષનો એકાદ માણસ બાલ્કનીમાં ઊભો હોય અને નીચેથી એક વરઘોડો પસાર થાય. વરરાજા ઘોડા પર બેઠો છે, સાફો છે, એમાં કલગીઓ છે, લાઇટ થાય છે, રોશની છે. એટલે આ 80 વર્ષના કે 90 વર્ષના ઘરડાને એમ થાય કે આપણા જીવનના આ દિવસો ગયા, તેનો દિવસા ગાતા, હવે આપણને આ ચાન્સ મળવાનો નહીં. પણ એવું નથી. ભગવાન કહે છે મારી પાસે આવ, પાછો ચાન્સ ચાલુ. એટલે માણસ મરીને જાય, ભગવાન વસ્ત્ર બતાવીને પાછો મોકલાવે. પાછું કેજી, પાછી પ્રાઇમરી સ્કૂલ, પછી હાયર સેકન્ડરી, પાછી કોલેજ ને પાછો વરઘોડો. નિરસ થયેલા જીવનમાં રસ ભરવાનું કામ આ કરતા હોય છે. તેથી જેટલો માણસ સમજદાર એટલી કોઈ પણ ઘટનાને માણસ પચાવી શકે છે. તેથી મૃત્યુ એ માત્ર થોડો ચેન્જ છે, અવસ્થાનું પરિવર્તન છે, એટલા નેચરલી એને સ્વીકારવું જોઈએ. બીજી રીતે કહીએ તો
મૃત્યુનું જે દુઃખ છે કાં તો પ્રસંગ છે એ કન્યા વિદાયના પ્રસંગ જેવો છે. છોકરી પરણીને સાસરે જાય છે તેવી રીતનો આ જીવ શિવ પાસે જાય છે. અને છોકરી સાસરે જતી વખતે રડે છે. હવે રડે છે એનો અર્થ જવું નથી એવો છે. જો કોઈ બાપ એમ કે બેટા તું બહુ રડતી હોય તો લગ્ન કેમ છે, ચાલ પાછી ઘેરે, તો એ છોકરી કબૂલ નહીં કરે કે બાપા તમને અક્કલ નથી, હું રડીશ પણ કરીને જઈશ પણ કરી. એનું કારણ રડું છું એટલા માટે કે પિયર છોડવું પડે છે અને આનંદ એટલો છે કે પતિ મળે છે. એક છોડ્યા વગર બીજું મળતું નથી. પહાડને છોડે નહીં તો નદી સાગરને પામે નહીં. તેથી આ સંસારનો આખો ક્રમ છે. ત્યારે માતા પિતા મોટી કરે, ઉછેરે ને પછી જમાઈને હાથમાં સોંપી દે. જીવન વિકાસનો આ માર્ગ છે. ત્યારે મૃત્યુ એ આવી એક ઘટના છે. પરણવા જતી છોકરી એની એક આંખ રડતી હોય છે ને એક આંખ હસતી હોય છે. એક આંખ પિયરના છોડવું પડે છે માટે રડે છે અને બીજી આંખ પતિ મળે છે એટલે હસે છે. તેથી એને સાહિત્યમાં કરુણ મંગલ પ્રસંગ કહેવાય. તે મૃત્યુ પણ કરુણ મંગલ પ્રસંગ છે. ત્યાં જેમ પિયર છોડવું પડે છે તેમ અહીંયા જગત છોડવું પડે છે. જે સગા સંબંધી ભેગા આપણે 40-50 વર્ષ 60 વર્ષ રહ્યા આવીએ એમને છોડવા પડે એનું દુઃખ તો હોય છે, પણ સામે પરમાત્મા મળે છે એનો બી આનંદ હોય. એ બંને જે માણસો સમજે તે મૃત્યુમાં બહુ સ્વસ્થ રહી શકે છે. અને બરાબર આ જ વાત કબીરજી કે છે, કરલે સિંગાર ચતુર અલબેલી, साजन के घर जाना होगा, मिट्टी उठावन मिट्टी बिछावन, मिट्टी में मिल जाना होगा, नाले धोले शीश गुथा ले, फिर वहाँ से नहीं आना होगा, कर ले श्रृंगार चतुर बेली, साजन के घर जाना होगा. શણગાર કરો, પરમાત્માને મળવા જવું છે. જીવન એટલે ભગવાન આપણને મળવા આવે અને મૃત્યુ એટલે આપણે એને મળવા જઈએ. રોજ ભગવાન આપણને મળવા આવે છે અને જે દિવસે નહીં આવે તે દિવસે આપણે ઉઠશું નહીં. આપણે આપણી ઈચ્છાથી સવારના ઉઠીએ છીએ એના જેવી બીજી ભ્રાંતિ નથી. એનું કારણ છે ઊંઘમાં ઈચ્છા હોતી જ નથી. માણસ રાતના સૂઈ જાય, હવે ઈચ્છા વગર ક્રિયા થાય નહીં. કોઈ પણ કામ કરો ઈચ્છા થવી જોઈએ. હવે તમને ઊંઘમાં તો ઈચ્છા છે જ નહીં, તમે વગર ઈચ્છાએ ઉઠ્યા, પણ કંઈક તો ઈચ્છા હોવી જોઈએ. તમારે નહીં તો બીજા કોઈક નહીં. કારણ કે તમારી ઈચ્છા તો જાગ્યા પછી શરૂ થાય છે. જાગ્યા પછી ચા પીવાની ઈચ્છા થાય, દેટ ઇઝ યોર્સ. પણ હવે ઉઠવું છે એવી ઈચ્છા થાય છે નહીં, એ ભગવાનની ઈચ્છા છે. એટલે એની ઈચ્છાથી એ આપણને ઉઠાડે છે અને પછી બધી ઈચ્છાઓ આપણે કરીએ છીએ. પણ ઊંઘમાં ઈચ્છા હોઈ શકતી નથી અને ઈચ્છા હોય તો ઊંઘ ન હોઈ શકે. તો પછી વગર ઈચ્છાએ કેવી રીતના ઉઠ્યા? તો ભગવાનની ઈચ્છાથી ઉઠ્યા. અને જે દિવસે એની ઈચ્છા નહીં હોય ત્યારે નહીં ઉઠાય. પછી ઘણા માણસો રાત્રે સૂઈ ગયા, સવારે ઉઠ્યા જ નહીં. એનું કારણ ભગવાન ઉઠાડવા આવ્યા નહીં. તેથી રોજ ભગવાન સવારના આવીને આપણને ઉઠાડે છે. હવે રોજ આપણા ઘરે જો એ આવતા હોય તો એકાદ દિવસ આપણે જવું પડે કે નહીં? એનું નામ મૃત્યુ. આટલું સરળ સમજાવવાનો પ્રયત્ન શાસ્ત્રકારો કરે છે. અને સબને સળગાવવામાં આવે છે. સરસ નવા વસ્ત્રો પહેરાવે, નવડાવે, ધોવડાવે, બધું જ સરસ સરસ કરીને મોકલવાનું. કારણ કે આ જીવ શિવ પાસે જાય છે. તેથી એ મંગલ છે, અમંગલ નથી, અપશુકન નથી, અનિવાર્ય ઘટના છે, બનવાની જ છે. તો ચિંતન દ્વારા એને હળવાશથી લેવાની કલા શીખવી જોઈએ. રવિન્દ્રનાથ ટાગોર એમ કહે છે કે મૃત્યુ એટલે શું? તો બા પોતાના બાળકને ધવડાવતી હોય અને એક સ્તનમાં દૂધ ખલાસ થઈ જાય તો એનું મોઢું ખેંચીને બીજા સ્તનને લગાડે. આ વચ્ચેનો ટાઈમ એટલે મૃત્યુ. અહીંયા જે દૂધ હતું હવે નથી, ખલાસ ખેંચ્યું અને અહીંયા છે માટે લગાડ્યું. તેમ 90 વર્ષે અહીંયાનો બધો રસ ખલાસ થયો હોય. નથી ખવાતું, નથી પીવાતું, નથી ચવાતું, નથી બીજો ખાતો હોય તો જોવાતું. એટલે ચીડિયાપણું ને આ બધું આવે છે. તો ભગવાન ખેંચી લે કે હવે રસ નથી અહીંયા, અને પછી બીજા સ્તન પર જેમ માં લગાડે એમ બીજે ઠેકાણે મૂકી દે અને પાછું સરસ જીવન શરૂ થઈ જાય. તેથી મૃત્યુ વિશેના ઘણા બધા ચિંતનો કબીર ભગવાનની સાથે પરણવા જવું છે એવું રૂપ મૃત્યુને આપે છે. ટાગોર એમ કહે છે કે આપણા જીવનમાં પાછો રસ ભરવાને માટે નવીનતાથી ભગવાન પાછા આપણને બીજી રીતે મોકલાવે છે. ત્યારે જેટલું માણસ સ્વસ્થતાથી મૃત્યુ વિશે વિચારે તેટલી એને શાંતિ મળે. તેથી અભિમન્યુના મૃત્યુ પર જે શોક થયો છે તે ભગવાને એને પ્રત્યક્ષ ઉદાહરણ દેખાડીને ઓછો કર્યો. ભાષણ આપતો અસર નહીં થતી. કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન ગીતા સાંભળી શક્યો, પણ અભિમન્યુના મૃત્યુ પછી નહીં સાંભળે. તેથી જ્ઞાન એ જીવનમાં પચે છે અને ત્યારે જ માણસમાં મેચ્યોરિટી આવે છે. ત્યારે મૃત્યુ એ બહુ ડરામણી ઘટના નથી, ભયાનક ઘટના નથી, સિમ્પલ રૂપાંતર છે.
ત્રાસ થતો હશે એમ આપણે માની લઈએ છીએ, અનુમાન છે, અનુભવ કોઈનો નથી. એનું કારણ ગયેલો કોઈ કહેવા આવ્યું નથી. મૃત્યુ વખતે માણસ દુઃખી હતો કે સુખી કોણ કહેવા આવે છે? ઇવન ગર્ભાવસ્થામાં પણ માણસ બહુ દુઃખી હતો, એ આપણી માન્યતા છે. વી ડોન્ટ નો. આપણે બધા જ જન્મીને આવ્યા છીએ અને ગર્ભમાં રહ્યા પણ હશું, પણ કોઈને યાદ છે? તો જે યાદ નથી તે દુઃખ શા માટે માણસ પર નાખવાનું? આવી રીતનું તું ઊંધે માથે લટકતો હતો ને ફલાણું થયું. ઠીક છે, શાસ્ત્રોના લોકો આવી વાતો કીધા કરે માણસને લાઈન ઉપર રાખવા માટે, પણ એકે માણસને ગર્ભમાં આપણને કયું દુઃખ હતું તે કોઈ કહી શકશે નહીં. અને હોય તો ભગવાન તે વખતે મારી જોડે હતા. આઈ વોઝ નોટ અલોન. તેથી પરમાત્મા મારી જોડે હંમેશા જ છે. તેથી જન્મ અને મરણ બંનેમાં દુઃખ છે એ આપણું અનુમાન છે. અનુભવ જેને છે પાછા કેવા આવતા નથી. જન્મ્યો ત્યારે દુઃખ છે એમ આપણે માનીએ છીએ. પ્રસૂતિ વેદના માએ સહન કરી, માનવનો જન્મ થયો, ગોડ નોઝ. પણ હવે તે ભગવાનની સાથેનો સંબંધ છે એ માણસનો. જન્મ ત્યારે કેવો હતો એ ઈશ્વર ચોથે અનુસંધાન છે એનું. તેવી રીતનું મરતી વખતે બી માણસ દુઃખી હોય છે એમ માનીએ છીએ, પણ ઘણા લોકોના બહુ સ્વસ્થ જીવન હોય છે. એટલા લાઇટલી ને એટલા નેચરલી આ લોકો લઈ લે. અમરેલીમાં એક થયા સંત મૂળદાસ. આવી રીતનું કહેવાય છે કે મૃત્યુને એક દિવસ પાછળ ઠેલી એને એમનું મરણ થયું. એમને પાલખીમાં લઈને અંતિમ સંસ્કારમાં લઈ જતા હતા. ત્યાં રસ્તામાં એક છોકરીનું ઘર પડતું, એ છોકરીને લગ્ન થયા હતા. એને સાસરે જવાનું હતું, પણ હવે આટલો મોટો માણસ ગામનો ગુજરી ગયો હોય તો એક દિવસ મુલતવી રાખી, આપણે કાલે વિદાય કરશું કન્યાને. હવે આ સૂતેલા માણસના ધ્યાનમાં આ વાત આવી ગઈ એટલે એ છોકરીના ઘર પાસે નીકળ્યા ત્યારે એ પોતે જાગ્યા અને કીધું જરા ઉભા રહો. અને પછી ઘરના વડીલને બોલાવ્યો કે તારી કન્યા સાસરે જવાની હતી ને? તો કે અમને એમ લાગ્યું તમારા જેવો માણસ જગતમાંથી વિદાય લે તો દીકરીને આવતીકાલે વિદાય આપશો. તો કે નહીં, અને આજ જવા દો, હું આવતીકાલે જઈશ. કારણ કે ભગવાનને મળવા માટે મને કેટલી આતુરતા છે મને ખબર છે, તો એ છોકરીને પતિને મળવાની કેટલી આતુરતા છે એ પણ હું શકું છું. તો મને એક દિવસ મોડું ચાલશે અને આજે જવા દો. એટલે કેટલી પહોંચેલી કક્ષાના માણસો આવે છે કે ભગવાનને જ મળવા જવાનું છે. તો વર્ષો સુધી ભગવાન આવતા હું એક દિવસ કાલે જઈશ. એ શા માટે કાલે જાય? એ બિચારી સામાન્ય છે. તેથી એના અવસરને બગાડો નહીં. હું મારો અવસર સુધારું છું ને આવતીકાલે જઈશ. તેથી આવા બી અદ્ભુત દ્રષ્ટાંતો આપણા દેશમાં થયેલા છે. ત્યારે માણસે સર્વાંગીણ જીવન જીવવાનો એક બહુ મજાનો પ્રયાસ કરવો જોઈએ. બીજું એક મરણનું સ્મરણ પણ કાયમ રાખવું જોઈએ. ગીતા કહે છે જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ એનું રોજ સવારે દર્શન કરો. આપણે જન્મ્યા, મૃત્યુ બી આવશે, જરા ઘડપણ બી આવશે, વ્યાધિ પણ આવશે. તેમાં મરણનું સ્મરણ બહુ મહત્ત્વનું છે, કારણ કે મરણનું સ્મરણ માણસને પાપથી અટકાવે છે. મારે જવાનું જ છે ખબર પડે પછી પાપ શા માટે કરવું, કોના માટે કરવાનું? અને જે ભૌતિક વાતો માટે માણસ પાપ કરે છે એમાંની એક પણ વાત સાથે જતી નથી. ધનાની ભૂમૌ પશુવશ્ચ ગોષ્ઠે ભાર્યાગ્રહ દ્વારી જન સ્મશાને દેહસ્થિતાયામ પરલોક માર્ગે કર્માનું ગચ્છતિ જીવ એક. ગમે એટલો પૈસો હશે બધો અહીંયા પડી જશે. ધનાની ભૂમૌ પશુવશ્ચ ગોષ્ઠે ગમે એટલા પશુ હશે બધા ગોઠવવામાં રહેશે. આજની ભાષામાં તમારી ગમે એટલી કાર ગેરેજમાં રહેશે, ઉપર ભેગી નહીં આવે. એક માણસ મર્સિડીઝ ગાડીમાં કે રોયલ્સમાં બેસીને ઉપર ગયો છે આવો ઇતિહાસ નથી. તેથી જન સ્મશાને દેહ ચિતાયામ શરીર પણ ચિતાથી આગળ નહીં આવે, ઉપર શરીર બી સાથ નહીં આપે. ભાર્યા ગ્રહ દ્વારી પત્નીને ગમે એટલો પ્રેમ હોય ઘરના બારણા સુધી આવે પછી આગળ ના આવે. ધનાની ભૂમો પશવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગ્રહ દ્વારી જન સ્મશાને લોકો પણ સ્મશાન સુધી આવે. ત્યાં અગ્નિ સંસ્કાર થાય પછી બધા પાછા આવે. ઉપર માટે કંપની કોઈ નહીં આપે, ગમે તેવો ફ્રેન્ડ હશે તમે કહી જુઓ મારા ભેગો હાલશે, કોઈ હા નહીં પાડે. તેથી આપણી સાથે ચાવ ચીવડો ખાનારા માણસો પણ ઉપર સાથે આવવા તૈયાર નથી. તેથી જન સ્મશાને દેહ ચિતાયામાં શરીર પણ ચિતા સુધી ચાલે પછી નહીં, શરીર ઉપર નથી આવતું. તો પછી થયું શું? પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવો એક. પરલોકમાં જ્યારે માણસ જાય છે ત્યારે એકલો જ જાય છે, માત્ર એના કર્મ એની જોડે હોય છે. કર્મો લઈને જ જન્મ મળે છે. તો જે કર્મો સાથે જ આવવાના છે એની ફિકર જ ન કરે અને જે ભોગો નથી આવવાના એની ફિકર કરે તો એ માણસને જીવતા નથી આવડ્યું. જો કર્મો સાથે આવવાના હોય તો એવા સરસ કર્મો કરવા જોઈએ. તેથી હંમેશા સરસ જીવન જે લોકો જીવે છે ને તેને પછી મૃત્યુનો ભય લાગતો નથી. પણ આપણે બાહ્ય વસ્તુ એકઠી કરવામાં
સાચી વસ્તુની સમજ ખોઈ બેસીએ છીએ. ત્યારે એક કર્મ આપણી જોડે આવે છે. આ જગતમાં આપણું શું? કર્મ. કર્મ સિવાય આપણું કોઈ નહીં. આપણું શું તો કર્મ, અને આપણું કોણ? પરમાત્મા. ભગવાન સિવાય કોઈ આપણું નથી. જ્યાં સુધી ઈશ્વર ખુશ ત્યાં સુધી આખી દુનિયા ખુશ, અને જ્યારે ઈશ્વર નારાજ ત્યારે એકે માણસ આપણો ચહેરો જોશે નહીં. ત્યારે આપણું ભગવાન અને આપણું કર્મ. તો આપણું કર્મ આપણા ભગવાનને ગમે એવું કરો. મૃત્યુની વાત પૂરી થઈ ગઈ, પછી દર જ નથી લાગતો. જેની પાસે જવાનું છે એ ભગવાન, અને જે લઈને જવાનું છે તે કર્મ. ત્યારે કર્મનું ધ્યાન હોય અને પરમાત્માની પ્રીતિ હોય તો જ મૃત્યુનો આઘાત અને અફસોસ જાય. તો મરણને પણ રોજ યાદ કરવાથી ગભરાવો નહીં. મહારાષ્ટ્રમાં સંત જ્ઞાનેશ્વર થયા, બહુ ઊંચી કક્ષાના માણસ. ભગવાન એમના ઘરે સેવા કરવા આવતા. શ્રી એકનાથ સદની માધવજી સર્વ કામ હે કરી તો સ્વકરે ચંદન ગાસી ગંગે જે પાણી કાવડી ભરી તો. એકનાથ ભગવાનને જલાભિષેક કરે, એનું પાણી ભગવાન ભરી લાવે, કાવડમાં એના ઘરે આપે. ચંદનનો લેપ કરવો, ચંદન ભગવાન ઘસી આપે. પછી ભગવાન ઘસે અને એ ચંદનથી ભગવાનની પૂજા કરે, ભગવાન કાવડમાં પાણી લાવે, એ પાણીથી અભિષેક કરે. આટલી મોટી કક્ષા. ત્યારે એક કોઈ ભાઈએ જ્ઞાનેશ્વરને એમ કહ્યું કે અમારી ઈચ્છા ન હોય ને તો પણ અમારાથી ખોટા કામ થઈ જાય છે, અને તમે ખોટા કામ કર્યા વગર કેમ રહી શકો છો સમજાતું નથી. ડગલે પગલે અમારાથી ખોટું થઈ જાય છે. એકનાથ કે એની ચર્ચા પછી કરશું, પણ મારે તને એક વાત કહેવી છે. શું? તારું કપાળ વાંચીને હું કહું છું કે આજથી 8મા દિવસે તારું મોત છે. ગભરાઈ ગયો બિચારો, કારણ કે બોલનાર માણસ બહુ અધિકારી માણસ. એકનાથ એટલે કે જેવો તેવો માણસ નહીં, જેનો શબ્દ રિલાયેબલ હોય. ત્યારે બિચારો ઘરે આવ્યો અને ઘરની અંદર બધા સાથે પ્રેમથી શાંતિથી વર્તવા લાગ્યો. જેને જેને કંઈ દુખાવ્યા છે બધાની માફી માગી. બજારમાં ગયો, જેનું કંઈ દેણું ચૂકવવાનું હતું બધું ચૂકવી દીધું. બધાને નવાઈ લાગી આટલું બધું પરિવર્તન આ માણસમાં. 8 દિવસ સુધી બહુ સાત્વિક જીવન જીવ્યો એ માણસ, પણ મર્યો નહીં. 9મે દિવસે ગયો એકનાથના ઘરે. તમને ગભરાવી માર્યો. તમારા જેવા માણસ બોલે ખોટું પડે નહીં, અને 8 દિવસમાં હું મરવાનો. 8 દિવસ મારા કેવા ટેન્શનમાં ગયા છે, કેટલું માનસિક બધું પહેલાંમાં હતો, મરવાનો. એકનાથ કે બધી વાત જવા દે. 8 દિવસમાં પાપ કેટલા કર્યા તે કે? તો કે એક પણ નહીં. કેમ? હવે 8 દિવસ પછી મરવાનું હોય તો પાપ કોના માટે કરવા? ત્યારે એકનાથ હસતા હસતા કહે છે કે તારા પ્રશ્નનો આ જ જવાબ છે. 8 દિવસ પછી મૃત્યુ છે, તને 8 દિવસ તો ખાતરી હતી કે 8 દિવસ પહેલાં નહીં મરે, તો પણ ખરાબ કામ થયા નહીં. મને તો એક ક્ષણની પણ ખાતરી નથી ક્યારે માણસ મરી જાય. નિશ્વાસે નહીં વિશ્વાસો કદા વૃદ્ધો ભવિષ્યતિ. એક શ્વાસ માણસ મૂકે છે તે પાછો લઈ શકશે કે નહીં કોને ખબર. તો મરણનું સ્મરણ સામે રાખો ને તો પાપ નહીં થાય. તારું 8 દિવસે મૃત્યુ છે એમ કીધું, તને મરણ એટલું મગજમાં આવી ગયું કે હવે ખરાબ કામ કરવા જ નથી. તો કોઈ પણ ક્ષણે માણસ જઈ શકે. કોઈ બેટ્સમેનને ખબર નથી કે કયો બોલ છેલ્લો છે એના માટે. સેન્ચુરી બેટ્સમેન પહેલા બોલે આઉટ થાય એવા પ્રસંગો બન્યા છે. તો બેટ્સમેનને ખબર નથી કયો બોલ છેલ્લો છે, તેમ જીવનાર માણસને ખબર નથી કયો શ્વાસ છેલ્લો છે. તેથી એક એક બોલને સાચવીને રમવું પડે. લાસ્ટ બોલ કયો કોને ખબર? તેમ એક એક શ્વાસને સમજીને જીવવું પડે. એનું કારણ કયો શ્વાસ છેલ્લો છે ગોડ નોસ. તેથી છેલ્લો શ્વાસ નીકળી જાય એ પહેલાં કરવા જેવું બધું કરી લેવું જોઈએ. તો 8 દિવસ સુધી તે એક પણ પાપ નહીં કર્યું. 8 દિવસની ખાતરી હતો પણ, અને મને તો 1 સેકન્ડની બી ખાતરી નથી, તો પછી પાપ થાય કેવી રીતે? સમજી ગયો પહેલો માણસ. એટલે દાખલાથી ઉદાહરણથી એના જીવનમાં એને અનુભવ કરાવ્યો કે એક વખત મરણનું સ્મરણ આવ્યું ને કે પછી પાપ પોતાની મેળે ઘટે છે. પણ આપણે મરવાના જ નથી એમ સમજીને જ માણસ પાપ કરતા હોય છે. ખબર છે બધાને છે. અને એ જ યુધિષ્ઠિર કહે છે મહાભારતમાં, યક્ષ યુધિષ્ઠિર પ્રશ્નોત્તરી છે. એમાં યક્ષે યુધિષ્ઠિરને પ્રશ્ન પૂછ્યો કે કયો માણસ સુખી છે? કા પંથા કા ચ વાર્તિકા. યુધિષ્ઠિર પેલા સરોવર પાણી પીવા ગયા ત્યારે બધા પાંડવો યક્ષની વાત માન્યા નહીં ને પીવા ગયા તો પટકાઈ પડ્યા, મરી ગયા બધા. પછી યુધિષ્ઠિર જવાબ આપવા તૈયાર થાય છે. તો કહે છે કે જીવનની અંદર એવી કઈ ઘટના છે કે જે આશ્ચર્યકારક છે. કો મોદતે કિમ આશ્ચર્યમ કો પંથ કાચ વાર્તિકા. મોદતે આનંદમાં કોણ રહે? તો વિદુરજીએ પણ સરસ ઉલ્લેખ કર્યો છે એનો કે પંચમે હનની ષષ્ઠેવા શાકમ પચતી સ્વગ્રહે. પણ જે માણસ
દેવું કરતો નથી એ માણસ સુખી. જરૂર પડે તો 5મે 6ઠે દિવસે એક જ વખત શાક ખાય, પણ દેવું માથા ઉપર આવે અને કહેવાય કરજો, કરે છે એટલે કરે ને પછી જો. પછી સુખી માણસ કોણ? જેના પર દેવું નથી. અને આશ્ચર્ય કયું? તો કે આશ્ચર્ય અહની અહની ભૂતાની ગચ્છંતી ચ યમાલય શેષા સ્થવિરમિચ્છંતી કિમાશ્ચર્યમાં તત્પરમ. રોજ બધા જ માણસો જાય છે અને લોકો એને ખભે ચડાવીને મૂકી આવે છે, અને આવા સેંકડો માણસોને મૂકી આવ્યા પછી એ પાછો પોતાને અમર માને છે. એનાથી મોટું આશ્ચર્ય કયું હોય? એ મરી ગયો તો આપણે મરવાના છીએ, પણ એ વિચાર આવતો નથી. તેથી સ્મશાનમાં જઈને જીવનના સાચા પાઠ ભણું છું. બુદ્ધ ભગવાન ઘણીવાર પોતાના સાધકોને સ્મશાનમાં રાત વિતાવવાનું કહે, કારણ કે બળતી ચિંતા જોઈને તને ઘણો બધો ખ્યાલ આવશે કે આવું મારું પણ એક દિવસ થવાનું છે. તો પોતાની મેળે માણસ પાપ પરાંગમુખ થઈ જાય ત્યારે મરણનું સ્મરણ એ પાપ કર્મમાંથી બચાવે છે, અને એટલે મરણનો ભય પણ પછી દૂર થઈ જાય. તેથી જીવન કેટલાક માણસો ઇહલોકમાં મથી જાય છે, પરલોકનો વિચાર કરતા જ નથી. અને કેટલાક માણસો પરલોકમાં જ એવા અટવાયા છે કે અહીંયાનું જીવન સારું હોતું જ નથી. બે ભાગમાં માણસો વેચાઈ જાય છે. પણ ડાયો માણસ એ છે કે અહીંયા પણ સારું જીવે અને આગળની પણ સારાની વ્યવસ્થા કરે. એ ડાયો માણસ કહેવાય. બહુ વર્ષો પહેલાં એક ગામમાં એવો રિવાજ હતો કે એક માણસને છૂટી કાઢે એ લોકો અને રજા બનાવી દે, 5 વર્ષ માટે રાજા. અને ઓટોક્રેટિક રૂલર, બધા એનું માનવાનું. અમાસની અંધારી રાતે 12 વાગે જો એ માણસ એમ કે આકાશમાં સૂર્ય દેખાય છે તો બધા હા પાડવાનું, એટલે આટલી સત્તા એના હાથમાં આપી દેવાની. પણ 5 વર્ષ પૂરા થયા કે પછી નદીની બીજી બાજુ જંગલ છે, ત્યાં એ માણસને ફેંકી દેવાનો, ત્યાં હિંસર પશુ એને ફાડી ખાય. આ બધાની વ્યવસ્થા. 5 વર્ષ બધાને 5 વર્ષ મારવું જ છે તો ખાઈ પીને મોજ કરી લો. પછી શરાબ સુરા સુંદરી એમાં માણસો પડી જાય અને બોલતા બોલતા 5 વર્ષ થઈ જાય, અને પછી આ લોકોને ઉપાડે, ચાલ હવે તારે ત્યાં જવાનું. તો બધા રડતા રડતા જ જાય કે મરવા જવાનું છે. પુરીમાં બેસાડે અને સામે જંગલમાં ફેંકી આવે, ત્યાં બધા પ્રાણીઓ એને ખાઈ જાય. વર્ષો પછી એક રાજા બડો અદ્ભુત આવ્યો, એના 5 વર્ષ પૂરા થયા. લોકો પકડવા આવે તો હાથ લાગાડો, હું આવું છું. મને ક્યાં ભય છે, જતો નથી હું, ચાલ્યો. તો બધા એને ઘેરીને ચાલવા, ભલું પૂછું, પછી ક્યાંક છટકીને ભાગે તો એની ટ્રીક પણ હોય. પણ આ તો સ્વસ્થ હતો. ઉલટાનો હોળી આવી તો કૂદીને પોતે બેઠો અંદર, એ ચલાવ હોળી સામે કિનારે. નવાઈ લાગી હોળીવાળાને કે અમારી 7 પેઢી છે, મેં આ કામ કરી છે, પણ એકે રાજા હસતો હસતો ગયો નથી. આ તું પહેલો માણસ છે કે ગીત ગાતો ગાતો જાય છે, હસતો હસતો જાય છે. તો કે મારી પહેલાંના બધા રાજાઓ મૂર્ખા હતા. એ લોકોએ આટલો જ વિચાર કર્યો, ખાવું પીવું મોજ કરવી, બસ શરાબ સુરા સુંદરી, કારણ કે 5 વર્ષ મરી જવું છે. એ બધું મેં પણ કર્યું, મેં પણ ખૂબ આનંદ માણ્યો છે, સરસ રીતે જીવ્યો છું, પણ મેં 5 વર્ષ પછીનો પણ વિચાર કર્યો. અને મારી પાસે સર્વસત્તા હતી, ઓટોક્રેસી. એટલે મેં શું કર્યું, રાજા બન્યા પછી પહેલાં જ વર્ષે મિલિટરી મોકલાવીને ત્યાં બધા હિંસર પશુઓ ભરાવી નાખ્યા. કોઈ તો મને ખાય ને. બીજે વર્ષે જાડી ઝાખરા થોડા કપાવીને લેવલ કરી જમીનનું. ત્રીજે વર્ષે ટાઉન પ્લાનિંગ કર્યું, સરસ સરસ મકાનો ત્યાં બાંધ્યા. ચોથા વર્ષે અહીંયાના સારા સારા માણસોને ગોતીને ત્યાં મોકલાવ્યા. 10 years ટેક્સ હોલિડે, નવું નગર વસી જાય આખું. અને હવે 5 વર્ષ પૂરા થાય, હું ત્યાં જાઉં છું. ત્યાં જંગલ છે નહીં, હિંસર પશુઓ પણ છે નહીં, અને જે માણસોને મેં આ ત્યાં એસ્ટાબ્લિશ કર્યા છે એ બધા મારા સેવક છે, ચાહક છે, હાર મારવાથી મારું સ્વાગત કરશે. તેથી મેં 5 વર્ષ મોજ તો કરી, પણ પછીનો વિચાર પણ કર્યો. તેમ જીવનમાં જે માણસ આનંદ કરે, મોજ કરે ને પછીનો પણ વિચાર કરે ને ડાયો માણસ કહેવાય. તો મોટાભાગના માણસો એકાંકી હોય છે. જાઓ તો આ બધી ખટપટ, આ બધું પછી જોયું જશે. હમણાં આપણે ટેસ્ટથી જીવો, આનંદથી જીવો. યાવત જીવમ સુખમ જીવે તૃણમ કૃત્વા ઘૃતમ પીબે. સુખથી જીવો, અને સુખથી જેવા પૈસાનો તો ગામના ખાઈ જાઓ, ક્યાં પાછા આપવાના છે. ભસ્મીભૂત હશે દેહ હશે પુનરાગમનું કૂતર. એકવાર ચિત્તામાં તમારો દેહ બળી ગયો કે આત્મા ખલાસ. એ લોકો દેહાત્મવાદી લોકો છે, કેવળ ભોગવાદી. પણ સાત્વિક માણસ અહીંયા પણ સારું જીવે છે અને આગળ પણ સારું કેમ થાય એનો વિચાર કરે છે. અને ધર્મનું આ જ કામ છે. યા તો અભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ સધર્મ. જેનાથી અભ્યુદય સારો થાય એ લોક, અને નિશ્રેયસ પરલોક, બંને જે સુધારે કાળ એને ધર્મ કહેવાય. તો ધર્મની અંદર અર્થકામની વ્યવસ્થા પણ હોવી જોઈએ અને મોક્ષની વ્યવસ્થા પણ હોવી જોઈએ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થ છે. ત્યારે ધર્મ મુજબ જો અર્થ કમાવે, ધર્મ મુજબ જો કામનું સેવન કરે તો મોક્ષ એનાથી દૂર નથી. તેથી ધર્મનો છાંયડો અર્થ અને કામ પર પડવો જોઈએ. અધાર્મિક ધન કમાવવું નથી અને અધાર્મિક સેક્સ ભોગવવી નથી. અને ગીતા કહે છે કે ધર્મા વિરુદ્ધ ભૂતેષુ કામોસ્મી વર્તર્થ. ભાઈ અર્જુન,
ધર્મથી અવિરુદ્ધ કામ જે હશે તે મારી વિભૂતિ છે. તેથી કામ પણ ધર્મ છોડીને નહીં અને અર્થ પણ ધર્મ છોડીને નહીં, આ ધર્મનો છાંયડો પડે પછી મુક્તિ એને હાથ વગી છે. એ ચારે ચાર પુરુષાર્થ જીવનમાં સારા થાય. તેથી ચાર અવસ્થાઓ છે અને ચાર પુરુષાર્થ છે. બ્રહ્મચર્ય એક અવસ્થા છે, ગૃહસ્થ એક અવસ્થા છે, વાનપ્રસ્થ એક અવસ્થા છે અને છેલ્લે મૃત્યુ એક અવસ્થા છે. ત્યારે સંપૂર્ણ જીવન જે માણસ જીવે છે તે મૃત્યુને બરાબર સમજી લે છે, એના હળવાશને પણ સમજી લે છે અને એટલું બધું સરસ જીવે છે કે જીવતો હોય ત્યારે બી હસતો રમતો અને મૃત્યુ હોય તે વખતે પણ હસતો હસતો એ માણસ જાય. અને આ દેશમાં તો એવા માણસો પાક્યા છે, લગ્નની કંકોત્રીની જેમ મૃત્યુની કંકોત્રી મોકલાવે કે આ દિવસે હું જવાનું છું, બધા આવજો, અને વરઘોડો કાઢીને જાય. સુરતમાં કોઈ આવા માણસનું મેં સાંભળેલું, બધાને બોલાવ્યા અને પછી પોતે ભેગા ચાલે, એને સાથે નહીં ઉપાડવી પડી, પોતે સાથે ચાલ્યા, સ્મશાન સુધી પહોંચી ગયા, ત્યાં પડી ગયો અને અગ્નિના લોકો આપી ગયો. એટલે મૃત્યુને આટલા સહજતાથી હાથ વગી રાખીને જીવનારા માણસો એ કેટલી ઊંચી કક્ષાના હશે તે આપણા મગજમાં પણ ના આવે. પણ ગીતાકારે ગાઈડલાઈન આપે છે કે વસ્ત્રો બદલવા છે, બહુ દુઃખી થાવ નહીં, અપારિહાર્ય ઘટના છે, તમે રડશો તો પણ એમાં ફેર પડવાનો નથી. તો આવું સરસ જીવીને જાઓ કે તમને યાદ કરીને તમારા કામોને યાદ કરીને બીજા માણસો પણ સારા કામો કરે તો એ મૃત્યુ પણ મંગલ બની જાય. ત્યારે પ્રત્યેક માણસ ચિંતન કરે અને પોતાના મૃત્યુને મંગલ બનાવે, એ જ પરમાત્માને ચરણે પ્રાર્થના અસ્તુ. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત.